રજની શરૂ કર. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. આજે રાખ્યું નથી ઓલું હા, મંદિરનું રેકોર્ડિંગ ચાલુ છે. ઓ હે, આપણું આત્મધર્મમાંથી કોઈ આ ફોટો મૂક્યો છે ને રજની, નથી ખાતો. માર નથી નથી આવતું. આવ્યો, ઓ સોરી, નથી એક આવ્યો. મિનિટ, લેટ મી સ્ટોપ શેર અને લેટ મી, ના ના મૂક્યો છે. એક મિનિટ હો. શેરમાં જો એ શેર, આ સ્ટોપ શેર ધીસ ગાય અને પછી શેર. નથી. ઓકે. ઓકે, હા, એક મિનિટ. આ જો આ કે આવ્યું ગુરુદેવ મેડિટેટિંગ કે શેર. હવે આવ્યો રજની. પણ હજી સેન્ટરમાં નથી, સાઈડમાં હતું, સેન્ટરમાં સેન્સરમાં નથી. નથી. We don't see anything. You don't see anything. Okay. Oh, okay, Acha, we are there now. Oh boy, share. Okay, yes. Okay, share. Okay, Gurudev. હવે Click on Gurudev. Click on હા હા, Gurudev. અચ્છા અચ્છા અચ્છા. યર સ્ક્રીન શેરિંગ એમાં આવ્યું મારે. છે ગુરુદેવનો ફોટો? નહીં. ઓ બોય. Okay, you try. You keep trying. No. Okay, wait. ઓકે. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાહ્યંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યા વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિત ઘન વિશે કાંઈ ન મળે. ઇન્દુભાઈ? સત સત જ્ઞાન દબકે ને વજ્રવા ની છૂટે જે વજ્રે સોમો મોક્ષુ સ્વજળકે પરદ્રવ્ય ના તો છૂટે. રાગ દ્વે શરુચે ન પન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કે કંપના ન મહિમા હૃદય રહે સર્વદા. વેદ્ય સુધા શરણ ચંદ્ર તને નમો. આવ્યું આવ્યું સત્સત જ્ઞાન. આ બાકી હા, બરાબર બરાબર છે. કયું બરાબર છે? ના, બરાબર છે. નિત્ય સુધા છે. બરાબર કે બરાબર. સુધા શરણ ચંદ્ર
તને નમો કરુણા કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો આ દાસના જીવન શિલ્પી તને નમો પછી આગળ ઊંડે ઓમ. ગુડ બોલો. ગો ઇન્દુ ગો હા, બોલો. મહેશભાઈ બોલો. ઊંડે ઊંડે ઊંડેથી સુખનિધિ સતના વાયુની વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય. હો. તો મહેશભાઈ ફોટો આવ્યો નથી હો સ્ક્રીન પર હે? ગુરુદેવ તમારે ફોટો આવ્યો કે નહીં બિલકુલ? નહીં, નથી નથી આવ્યો નથી આવ્યો ઓકે લસ્સી બીજું શેર થાય છે કે નહીં? લસ્સી મિસ્ટર હા. સ્ટોપ શેર કર્યું. હવે let me do share. Okay, share. Oh boy. હવે ફોટો હવે તો છે. સમયસર દેખા. બિગડમાં નથી ચાલશે Okay. ચાલશે તમે વાંચો છો કે નહીં? ઓકે હા હવે દ્રવ્ય વિજેરાનું સ્વરૂપ કહે છે ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે કરે સુદ્રષ્ટિ તે સૌની જરા કારણ બને ગાથા સ્ક્રીન પર આવતું સમય નથી કઈ. નથી. હા એક મિનિટ હો, મારે ડોક્યુમેન્ટ સી અમારે બહાર જવું પડશે આઈ થિંક એવું લાગે છે. એ બિફોર ખોલી રાખ્યું પણ હવે અત્યારે શેરમાં સીધું ખાલી કરું તો ને. તમે અચ્છા let me minimize this guy. Okay, let me see. મંજુબેન તમે વાંચો Okay. ગાથા હા, હું વાંચીશ હા વાંચો પણ આ સ્ક્રીન પર આવવા દો. ઓકે હા. હા હવે આવ્યો ગુરુદેવનો ફોટો આવ્યો અલે ફોટો બોલો આવ્યો. હવે તો ગુરુદેવ પછી હવે ઓલું આવું જોઈએ લસી તો નહીં તો હું લઈ આવું, શાસ્ત્ર લઈ આવું. નહીં તો હું મારી પાસે શાસ્ત્ર છે હું તો વાંચું હા, ઓકે આ ઓકે શાસ્ત્ર લઈ આવું. એ ખોટું થયું. હા જી એ ગયો તમને સમયસર ખોલું રાખ્યું હતું પછી તો હવે એ તમારે આવ્યું તો પછી ગુરુદેવનો ફોટો આવ્યો. ઓકે આમ શેર મોડ ઓકે 303 પાનું ઓવર મારું પેલા ઓલું છે અહીંયા છે. 303 ઓકે શ્યોર એ ઓ શેર 303 503. 303 303 હવે ગાથા છે 193 193 હા હા વ્હાઇટ બોર્ડ મીટિંગ રૂમ શેર ચાલો વાંચું. વાંચો વાંચો હા હવે દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહે છે જે
કરો ચેતન ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા કારણ બને. ગાથા. સમ્યક દ્રષ્ટિ જીવ જે ઇન્દ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે. ટીકા. વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે, અર્થાત નિર્જરાનું કારણ થાય છે. રાગાદી ભાવોના સદભાવથી મિથ્યા દ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. તે જ ઉપભોગ રાગાદી ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. આથી આ કથનથી દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહ્યું. ભાવાર્થ. સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ કહ્યો છે, માટે સમ્યક દ્રષ્ટિ વિરાગી છે. તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેમને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે આ ભોગની સામગ્રી પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી. કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ વિયોગ છે. જ્યાં સુધી તેને ચારિત્રમોનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી, ત્યાં સુધી જેમ રોગી રોગની પીડા સહી શકે નહીં ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઈલાજ કરે છે, તેમ ભોગ ઉપભોગની સામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે. પરંતુ જેમ રોગી રાગને કે ઔષધિને ભલી જાણતો નથી, તેમ સમ્યક દ્રષ્ટિ ચારિત્રના મોહના ઉદયને ભોગ ઉપભોગ સામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો જ્ઞાતાપણાને લીધે સમ્યક દ્રષ્ટિ વિરાગી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે. તેના પ્રત્યે તેને રાગદ્વેષ મોહ નથી. આ રીતે રાગદ્વેષ મોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આશ્રવતું નથી. આશ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે, કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે છે. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જી ગયું, તેથી તેને કેવળ નિર્જા થઈ. માટે સમ્યક દ્રષ્ટિ વિરાગીના ભોગ ઉપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યું છે. પૂર્વકર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું, તે દ્રવ્ય નિર્જરા છે. બસ આટલું જ ને. હા હા, બસ. હા. તો આપણે એક કામ કરીએ આજથી થોડા વખત માટે પહેલા ટ્રાય કરી જોઈએ. આપણે 30 મિનિટે રોકાતા હતા ને, એને બદલે 20 અને 40 મિનિટ રોકાઈએ તો થોડું વધારે ખ્યાલ રહે. ઓકે ઓકે અને આપણે ભૂલી જઈએ નહીં તો આપણે આગળ ઓકે થવા હા બરાબર તો ભૂલી જઈએ. એટલે 20 અને 40 મિનિટે ઓકે રોકાશું. 20 મિનિટે પોઝ કરશું. ઓકે અને જોઈએ કે કેવું લાગે છે એ રીતે. હા સારું સારું ઓકે કોઈ સ્ક્રીન આજે પર આવતું નથી. ભાવાર્થમાં ક્લેરિફિકેશન સારું આવી ગયું. એ આપણું મને આવે છે ને એક હા. સવાલ વાંચ્યા પછી હા કે આપણે અમૃતચંદ્રાચાર્ય છીએ માની લઈએ આપણે હા અમૃતચંદ્ર આપણે ટીકા રાખવા બેઠા છીએ તો હમ. આ 193 ગાથામાં કહે છે કે હવે દ્રવ્ય નિર્જાનું સ્વરૂપ કહે છે અને નેક્સ્ટ ગાથામાં 194 એમ કહે છે હવે ભાવ નિદ્રાનું સ્વરૂપ કહે છે. હા આપણે અમૃતચંદ્રાચાર્ય હોત તો આપણે આમાં શું જોયું કે પહેલા લખ્યું છે દ્રવ્ય નિદ્રા પછી લખ્યું છે ભાવ નિદ્રા. એટલે આમાં કંઈક એવું આપણે જોયું હશે ને ત્યારે કે મન તો ખ્યાલ નથી આવતો ત્યારે કોઈ સમજાય તો આ તરફ એ તો ના ના, એટલે ચેતન આપણે ચેતન કે અચેતન દ્રવ્યનો આપણે ઇન્દ્રિયો વડે ઉભો કરીએ તો અને જે આપણને જે દેખાય ને એમાં રાગ દ્વેષ થાય અને પણ એટલે આપણને એના વિષય પ્રત્યે રાગ દ્વેષ થાય you are telling the meaning of the હા ગાથાનો હા હા રાઈટ જ્ઞાની એમને શું જ્ઞાની ને જોયું? અજ્ઞાની હા 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 ઓકે જ્ઞાની એટલે હું શું કહું છું હવે આપણે સાંભળીએ ને તો just think about it. હા રાઈટ ઓકે અને વિલ સ્ટોપ એટ સાંભળીએ ને પોઈન્ટ. તો think about it કે આને દ્રવ્ય નિદ્રા કીધી ને હા બીજામાં હા ભાવ હા કીધા છે. રાઈટ રાઈટ એમણે કંઈક એવું જોયું હશે ને કંઈક એમ તો હા just think about it હા ને keep it in mind. ગુરુદેવ વિલ ક્લેરિફાય યા ઓકે Keep it in mind. બરાબર છે ઓકે આમાં કંઈ આવતું નથી હજી નથી આવ્યું? નથી એટલે અમારે blank screen blank છે. ઓ માય અવાજ આવે ગોડનેસ. છે અવાજ આવે છે વિડીયોનો અવાજ આવે છે ઓકે screen blank છે. ઓકે હા, ઓકે શું લેટ મી સ્ટોપ શેર. ઓકે Don't see PDF. પાછું શેર.
શેર હવે આવ્યું એનું પિક્ચર આવ્યું. આવ્યું? ઓકે. હા. ઓકે. એના પિક્ચર સાથે આપણું પિક્ચર બી આવે છે. let me stop. ઓકે. આને બંધ કરી દઉં. અપ્રાવૃતમ નહીં હતું રાગાદ વિમૂર્ત હતી. બસ બરાબર. હવે દેખાય છે બરાબર? યાર ઓકે યા ઓકે. તરંગને યથાર્થ જાણનારું જે સમ્યક જ્ઞાન છે અચ્છા, તેને આ પીડીએફ ખુલ્યું અત્યારે. આઈ ડોન્ટ નો વાય. બરાબર. આત્માની મંગળ અર્થે પ્રથમ તેને નિર્મળ જ્ઞાન જ્યોતિને પ્રગટ કરે છે, મંગળિત કરે છે. સમ્યક જ્ઞાન પરમ સુંદર આ શબ્દ અહીં આવ્યો છે. આમાં જોવું તો શું કેવળ લેવું છે ને એકદમ પૂર્ણની વાત છે. પરમ સંવર ઉત્કર્ષ સંવર છે. પણ આપણે 193 ગાથા નથી આવી. એક મિનિટ હો. ચોથે ગુણ સ્થાને શું કહો છો ઇન્દુબેન? આગળ 193 ગાથાનું નથી આવતું. આ ગુરુદેવ બોલે છે એ સંવર- આવે છે ઇન્દુબેન? હા, અમારે તો આવે છે. નિર્જરા નથી આવતું. સંવરની વાત અમારે આવે છે. અમારે આવે છે. અમારે આવે છે. હા, આ ચેતન અચેતન દ્રવ્યનો એક આવે છે. હા અચ્છા ઇન્દુબેન, એ હવે હજી આપણે વ્યાખ્યાન શરૂ કર્યું અને વ્યાખ્યાનમાં આ ગુરુદેવ એનો અચ્છા. એનો જે બોલે છે ને એનું સંવરનું કે છે. હા 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 આ જે શ્લોકાર્થ છે ને, નિર્જરાનો શ્લોકાર્થ એ ગુરુદેવ કે છે. હા, પરમ સંવર રાગાદી આશ્રવોને રોકાવાથી હા બરાબર. પરમ સંવર આવે છે ને. એક કળશનું બરાબર. એક્સપ્લેનેશન. હા બરાબર. હા. ભલે ભલે આવે. બરાબર છે. ઓકે ચાલો. દેવતાના સ્તોત્ર. અને સ્વરૂપની અસ્થિરતાનો અંશ છે એટલો સંવર છે. પાંચમે સંવર વિશેષ છે, છઠ્ઠે વિશેષ. પણ અહીં તો પરમ પહેલો પર સંવર પરમ સંવર શબ્દ પૂર્યો છે. મંગળિત કેમ કરતા પરમ સંવર ઉત્કર્ષ સંવર, એકદમ બધા કર્મ આવતા રૂકી જાય એવો સંવર. સમજાય છે આમાં? આત્મા પૂર્ણ આનંદ દોર છે. અનંત અનંત અન્વય શક્તિઓનો પિંડ છે. એનું ભાન તો થયું પણ એમાંથી સ્થિરતા વિશેષ થઈ એમ કે છે. ભાન થયું ત્યાંથી તેટલો તો સંવર થયો, પણ એ પર સંવર ઉત્કર્ષ સંવર નહીં. મંગળિકમાં ઉત્કર્ષ સંવર કહેવા માંગે. સમજાય છે? એ શબ્દ પડ્યો અર્થમાં આની અર્થ કર્યો છે. પરમ સંવર આનંદ સ્વરૂપ ભગવાન અનંત અનંત શક્તિઓ, જે અન્વય શક્તિઓ, જેમ દ્રવ્ય અન્વય છે એમ શક્તિઓ અનંત અનંત, એનો પિંડ જે પ્રભુ તેને જ્યાં ઉત્કર્ષપણે પકડ્યો છે, સ્થિર થયો છે, એને અહીંયા પરમ સંવર કહે છે. હા, બાકી તો પરમ સંવરને સામે લઈએ તો પરમ આશ્રવ અનંત અનંત કાળમાં પરમ ઉત્કર્ષ આશ્રવ મિથ્યાત્વનો આદિ અનંત સંસારનો આશ્રવ થયો છે. નરક અને નિબોધના બહુ યાદ કરતા એનો આશ્રવ અને એનું દુઃખ સાંભળ્યું ન જાય એવા એને દુઃખો સહન કર્યા છે. અહીં જરીક પ્રતિકૂળતા આવે ત્યાં જાણે આમ ઉપાય કરું, આમ ઉપાય કરું, આમ ઉપાય કરું, બહારની પ્રતિકૂળતા થોડી આવતા
ઓલી અનંતી પ્રતિકૂળતા, જ્યાં ભગવાન આત્મા એકલો આનંદ અને શાંત સાગર, એનાથી વિમુખ અને આશ્રવથી સન્મુખ મિથ્યાત અજ્ઞાન અવ્રત આદિ પરિણામ જે આશ્રવના એમાં સન્મુખ બહુ દુઃખી. એક જરી કઈ પવન હરખો ન આવે, બહારના બંધો પડદો બોલો થાય ત્યાં આખો વ્યાપો થઈ જાય. હવા નથી હારી. સ્વભાવથી વિરુદ્ધ ભાવ એ સંયોગી ભાવ, એ દુઃખ છે. એ દુઃખ એને અનંત સહન કર્યા ભાઈ. એ દુઃખને મૂકવાનો ઉપાય પરમ સંવર. શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા પરમ અણાકુળ આનંદનું પૂર, જ્ઞાનનો નૂર ને આનંદનો પૂર એવો પ્રભુ આત્મા. हेलो આશ્રવથી વિમુખ થઈ एक मेरा बड़ा स्वाध्याय चलता है अभी સ્વભાવ अभी करो आपको अभी हमारा स्वाध्याय चलता है गुरुदेव के साथ પરમ સંવર જેને પ્રગટ કર્યો છે. अभी अभी हमारा जन्म मैं कोशिश करता हूँ, नहीं तो फिर कल करेंगे. ठीक है हाँ ठीक है, अभी कोशिश करूंगा 11:30 हमारा 1 घंटा है और भी एक सवा घंटा. દુઃખને ओके બહારમાં ભલે અનુકૂળતા દેખાય ને લોકો પાગલ કે સુખી છે, એ સુખી નથી. સુખ તો આત્મામાં છે, બાકી ક્યાંય નથી. હા, અતીન્દ્રિય આનંદનો નાથ, પૂર્ણ આનંદથી ભરેલો એ આનંદ એને બાય સંયોગમાં તો નથી, પણ શુભ ને શુભ ભાવમાં પણ આનંદ નથી. હા તો આશ્રવમાં આનંદ નથી ને સંવરમાં આનંદ છે. એ ધર્મ સંવર આવ્યો ને પહેલો શબ્દ મંગળી ક્ષમા. અજ્ઞાનપણે જે મિથ્યા શ્રદ્ધા તદ્દન વસ્તુ ભગવાન પૂર્ણ સ્વરૂપમાં ચૈતન બાદશાહ એને વિમુખ થઈ અને રાગના ભાવની સન્મુખ થઈ મિથ્યાતાદી આશ્રમની સેવા, એ દુઃખો સહ્યા ગયા નથી. સહ્યા છે પણ સહ્યા ગયા નથી, એટલી એવી ચીજ છે. આત્મી નરકના નારકીના દુઃખો એક શ્વાસમાં એની અનંત ગુણી પીડા, એટલી કે એક શ્વાસની પીડા કરોડો ભવને કરોડો જીવથી ન કહી શકાય એવા એને દુઃખો સહન કર્યા છે. એ સ્વરૂપની વિપરીત માન્યતા અને વિપરીત આચરણ, એ આ કે છે કે સ્વરૂપનું અવિપરીત આચરણ હવે પરમ સંવર. ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ, એને પકડીને આનંદના વેદનમાં આવતા પણ અહીં તો ઉત્કૃષ્ટ સંવર લેવો છે કે જે પરમ સંવર. અહીંથી મંગળી કુપાડ્યું પરમ સંવર. રાગાદી આશ્રમ નિરોધ, રાગાદી આશ્રમને રોકવાથી છે ને, અને બધા રોકવાથી એમ કઈ ફલાણા રોકે એમ કઈ નહીં.
રાગ દ્વેષ વિષય વાસના વગેરે આશ્રવ છે તેને રોકવાથી આનંદની વાસના ગંધ આવી, વાસના આવી. આનંદમાં વાસ રહેતા આનંદની વાસના લેતા રાગાદી આશ્રવ રોકવાથી એને રાગાદી આશ્રવ રોકાય છે. બહારથી લે કે મારા આશ્રવ સેવા નથી, નહીં પછી એ કઈ આશ્રવ રોકાતા નથી. અંદર છિદ્ર પડ્યા છે પૂર્ણાનંદના નાથમાં. એ હું નહીં ને રાગ ને પુણ્ય ને પાપ મારા. પરમ દુઃખ પરમ આશ્રવ તેને પરમ સંબર એ રાગાદીને પરમ સંબર દ્વારા રોકીને આ ફલાની ક્રિયા કરવાથી રાગાદી અસર રોકવા એમ નથી આવ્યું. પરમ સંબર થી રાગાદી આશ્રવને રોકવાથી નિજ ધોરામ ધરત્વા પોતાનું સ્થાન પોતાની મર્યાદાને ધારણ કરી છે. એટલે કે નવા આશ્રવ આવતા નથી એવી એને પોતાની કાર્ય મતદુરા હાથમાં લીધી છે. સંભરે પોતાનું કાર્ય આ સંભાળ્યું છે કે નવું કર્મ આવે નહીં એવું સંભરે કાર્ય સંભાળ્યું છે. પાંચમા આરાના સાધુ, પાંચમા આરાના શ્રોતાને આ વાત કરે છે. પરમ સંબર રાગાદી આશ્રમને રોકવાથી નિજ ધોરામ પોતાનું કાર્ય, સંવરનું કાર્ય, સંવરનો જે હોદો છે, સંવરનો હોદો એ કાર્ય છે રાગાદી રોકવાનું. એ સંવરનો હોદો છે, મર્યાદા છે. પોતાના કાર્યને બરાબર સંભાળીને સમસ્ત આગામી ક્રમ છે ને, સમસ્ત આગામી ક્રમ લીધું છે, એથી પરમ સંભાળ લીધો છે. એકદમ આ તો આચાર્ય સંબર થઈને એકદમ નિદ્રા થઈને કેવું જ્ઞાન થાય એવું મંગળ કર્યું છે. સમસ્ત આગામી કર્મને ભરત દુરાથી અત્યંત પણ દૂરથી ભરત પોતાની મૂર્ટપથી સંવરની મૂર્ટપ એવી છે કે જેમાં આશ્રવ રોકાઈ જાય છે એવી એની મૂર્ટપ છે. મોટો માણસ હોય એની પાસે સાધારણ માણસ આવી શકે, વાત કરવા આવી શકે નહીં. એમાં સંબર એવી દશા છે કે મૂર્ટપ એટલી છે કે જેમાં આશ્રવ આવી શકે નહીં. અત્યંતપણે દૂરથી નિરંજન સ્થિત સંવર આગામી કર્મને સમસ્તને રોકતો ઉભો છે એમ કીધું ને. સમસ્ત આગામી કર્મને રોકતો ઉભો છે સંવર. જોવાચારનો મંગળી નિર્જરાનો કરતા મંગળી કરે પેલા.
અત્યંતપણે દૂરથી રોગ તો ઉભો છે. દૂરથી એટલે કે આવે છે ને પછી અટકાયું છે એમ નહીં. એ સ્વરૂપમાં એટલી દ્રષ્ટિને સ્થિર થયો છે કે જે આશ્રવ નામ માત્ર પણ આવતો નથી. હા, એવું જ પ્રભુનું સ્વરૂપ છે. હા, સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત ચિદાનંદ એવું ધામ આત્મા, એનું સ્વરૂપ જ એવું છે કે જે સ્વરૂપની દ્રષ્ટિને સંભાળ થતા આગામી આશ્રવ રોગ તો દૂરથી રોગતો એમ છે ને. દુરાત એવો દુરાતનો અર્થ અત્યંતપણે કર્યો. અત્યંતથી એમ એટલે પોતાની મોટપથી આશ્રવને રોગ તો અટકાવતો. નિરંજનમ સ્થિત રોગ તો ઉભો છે. અધ્યાય સાગરનું ચિત્ર બનાવીને આશ્રવને રોગ તો અટકાવતો. નિરંજનમ સ્થિત રોગ તો ઉભો છે. અને હવે જે પૂર્વે સંબર થયા પેલા બંધાયેલું કર્મ નિદ્રાની વ્યાખ્યા કરે છે. પ્રાગ નામ પૂર્વે બધના બંધાયેલું કર્મ છે. તત એવ દગ્ધુમ તેને બાળવાને હવે એનો અર્થ એ કે કર્મરૂપી પર્યાય છે એને અકર્મરૂપી પર્યાય થવાનો એને બાળવાને એમ કહેવામાં આવે. બાળે શું કે વસ્તુ કોઈ બળે છે. જે પરમાણુની કર્મરૂપ પર્યાય છે તે અકર્મરૂપ થાય એવું એનો તે સમયે સ્વભાવ છે. એના બાળવાને એવો અર્થ કર્યો છે. કર્મનો નાશ કરીને અર્થ પોતે સ્વરૂપમાં સ્થિર ને આનંદમાં મગ્ન છે. તેથી તેને નવું કર્મ પૂર્વે સમર્થમાં પેલા બંધ હતો તે બાળવાને હવે કર્મને બાળવાય છે અને કર્મ બળતાય છે. કોઈ દ્રવ્ય બળે, કોઈ દ્રવ્યની પર્યાય બળે. એ કર્મ રૂપે જે પર્યાય હતી એને આત્માના આનંદના સ્વભાવની ઉગ્રતાથી તે પર્યાય અકરૂપે થઈ એને બાળી એમ કહેવામાં આવે છે. એ વસ્તુ છે તીર્થંકર સંતનું દિગંબર સંતોની વાણી ઘણી ગંભીર ભાષા સાદી આવી છે પણ અમૃત ચંદ્રાચાર અમૃત રેડ્યા છે એકલા. પ્રભુ તું અમૃતનો સાગર છો ને. તારી અન્વય શક્તિઓ જીવતી જ્યોતિ છે. એમાં કોઈ શક્તિ મરે કર્માએ ઘટે એવું છે નહીં.
અનંત અનંત શક્તિઓ અંદર યાદ આવ્યું છે ને બપોરી અનંત અનંત અન્વય શક્તિઓ દ્રવ્ય જે છે તેનું દ્રવ્યત્વપણું એટલે અનંત અનંત શક્તિઓનું સત્વપણું સત છે વસ્તુ સત છે તેનું અનંત ગુણપણું જે સત્વપણું છે એના જોરે કર્મને બાળવા હવે નિદ્રા રૂપ ફેલાય છે પૂર્વનો બંધાયેલો 20 મિનિટ થઈ છે. આગળ અન્વય ખબર ને અન્વય એટલે શું મહેશ? ના બોલો બોલો. અન્વય શક્તિ એટલે કોને કહેવાય? તારી છે ને આગલા ઉપરના પેરેગ્રાફમાં બીજી હા લાઈન, હા બરાબર. હા તારી અન્વય શક્તિઓ જીવતી જીવતી. હા ઇતિ જ્યોતિ એટલે છે. બે શબ્દો છે, અન્વય અને વ્યતિરેક. અન્વય અને વ્યતિરેક. એટલે અન્વય એટલે કન્ટિન્યુઅસ, ઓકે. અચ્છા અચ્છા અચ્છા. એટલે દ્રવ્ય છે એ અન્વય છે અને પર્યાય છે એ વ્યતિરેક છે. એટલે હા એકમાં બીજી ના હોય. હા 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 આ હા સમયની પર્યાય અને બીજી સમયની પર્યાય વચ્ચે હા જુદા પણ હોય. એને વ્યતિરેક, હા એટલે અન્વય અને વ્યતિરેક. હા. એટલે શું કે છે એમાં અન્વય અને વ્યતિરેક અન્વય શક્તિ? શક્તિઓ જ્યોતિ અચ્છા અચ્છા બંને શક્તિ એટલે ત્રિકાળી શક્તિ અને બદલાતી શક્તિ એમ. હા, એટલે અત્યારે ત્રિકાળીની વાત, અત્યારે વ્યતિરેકની વાત નથી કરતા, હા 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 અન્વય શક્તિની અન્વય વાત. શક્તિઓ. હા હા કાંટે ઉપર આવ્યું હતું ને, અનંત અનંત અન્વય શક્તિઓ. હા 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 કન્ટિન્યુઅસ શક્તિ. હા, અચ્છા અચ્છા અચ્છા. એટલે એ નિત્ય છે. હા અન્વય I એટલે see. નિત્ય, હા વ્યતિરેક એટલે નિત્ય. હા 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 આઈ સી. ઓકે 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 બરાબર છે. બરાબર છે. બીજું કઈ? બીજું કઈ ક્લેરિફિકેશન? આજે આ પરમ છે ને, પરમ સંવર. પરમ સંવર હા એટલે આપણે એમ લાગે સંવર થાય પછી નિર્જર આવે ને પછી મોક્ષ આવે. એમની પરમ સંવર એટલે મોક્ષ. હા આપણે તો આપ કહેતા ને કે સંવર પછી નિદ્રા પછી મોક્ષ અને પછી સિદ્ધ થવું હોય. હા 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 પરમ સંવર થયો એટલે એને કેવું જ્ઞાન થઈ ગયું. એટલે પરમ આપણે સંવર અધિકારમાં કીધું તેમ હવે પુણ્ય પાપ યોગથી પોતાના આત્માને રોકી લીધો છે અને પોતાના આત્મામાં ઠરી ગયો છે અને ખાલી જે એટલે ત્રણ પરમ સંવર થાય જીવની દશા કેવી હોય? હા રાઈટ રાઈટ રાઈટ. હા, એટલે એનો સંસાર મટી ગયો. હા હા પરમ સમર થયો એટલે હરિયન થઈ ગયા. હા બરાબર. પહેલે આ બધા અધિકાર સ્ટેપ બાય સ્ટેપ દે આર ટેકિંગ અસ ટુવર્ડ્સ બોલું. હા, એટલે આપણે એવો વિચાર છે ને, પણ હા પરમ સમર થયો એટલે એનું પૂરું થઈ ગયું. હા હા એનું સમસ્યા રાઈટ પૂરું થઈ ગયું, પરમ સમર થયો રાઈટ એટલે. રાઈટ રાઈટ. આત્મામાં ઠરી જાય, આત્મામાં ઠરી ગયો એટલે એ પરમ સંવર કહો. પછી એ બધું તમે નિવૃત્તિ આવી ગઈ. એટલે હા નિર્જરા આવી ગઈ, પરમ સમર થયો ને એટલે નિર્જરા બધી પતી ગઈ. નિર્જા એટલે નવાને રોકી લીધા છે, હવે જૂનાને બાળે છે. પરમ સમર થયો ને એટલે બધા નીકળી ગયા. અચ્છા 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 આ પરમ સંવત. પરમ સમર થયો એટલે બધા નીકળી ગયા, એટલે પછી અચ્છા મોક્ષ થઈ ગયો. ઓકે ઓકે. તો પછી આ નિર્જરા અધિકાર નું ઇમ્પોર્ટન્ટ. નિર્જરા અધિકાર એટલે પરમ સમર થયો, એનો સમર જયારે ચાલુ થયેલો ત્યાંથી હા હા પરમ સમર થયો, એમાં નિદ્રા થતી ગઈ ને. હા 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 નિદ્રા થતી ગઈ અને અને પછી મોક્ષ આવી ગયો. પરમ સંવર આવ્યો તો નિદ્રા પતી ગઈ, મોક્ષ પણ આવી ગયો. ઓકે. એટલે પરમ સંવર ઓલા જૂના કર્મને ઓલા ડિટેચ કર્યા પછી થયું એમ કહું છે ને? પૂર્વે બંધાયેલું કર્મ છે એ છૂટી જાય છે એમ કે છે. એ તો એન્ડ ઓફ નિર્જરા અધિકાર એવું થશે ને? એટલે પણ હવે સ્ટાર્ટ થઈ ગયું કહેવાય ને. હા એ સાથી થોડી બરાબર. વાર લાગી. પરમ સંવર થયો એટલે નિદ્રા પતી ગઈ, નિદ્રાનું કામ પતી ગયું. એટલે નિદ્રા આવી ગઈ એની અંદર, અને નિદ્રા થઈ ગઈ એટલે મોક્ષ થઈ ગયો. ઓકે 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 સંવર થી ઓકે. પરમ સંવર વચ્ચે નિર્જરા. હા સંવર ચાલુ થાય ત્યાંથી પરમ સંવર સુધી હા પહોંચે ત્યાં સુધી વચ્ચે નિર્જરા. હા, નિદ્રા થઈ ગઈ અને છેલ્લે પરમ સંવર થયો એટલે નિદ્રા પણ પતી ગઈ એટલે મોક્ષ થઈ ગયો.
પરમ સંવર એટલે મોક્ષ. હા. બરાબર. ઓકે. પણ નિજ્રાધિકારમાં હજી કહેશે ને કે ભાઈ આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ. એ હજી કરવાનું. આવી ગયો એ પરમ સંવર તેમાં આવી ઓકે ઓકે ઓકે. ઓકે. ચાલ કરું. Yeah. મંજુબેન, બીજું કઈ કેવું છે? ઇન્દુબેન? હા બરાબર, સરસ છે. ચાલુ કરો, પૂરું કરીએ ને વાત કરીએ બધું. ઓકે ચાલો કરું છું. કર્મ છે એ છૂટી જાય છે એમ કે છે. ઉપદેશ તો એમ આપે ને બીજું ખરેખર તો એ આત્મા જ્યાં સ્વરૂપમાં ઠરે છે ત્યારે તે પરમાણુની અકર્મ પર્યાય થવાનો એનો એ સમય છે. હા હા, એને અહીં બાળે છે એમ કહેવામાં આવે છે. હા હા હા. નિદ્રા ફેલાય છે, એ ફેલાય છે કે છે શુદ્ધતા વધે છે. હવે સંવરમાં શુદ્ધતા હતી, નિદ્રામાં શુદ્ધતા વધે છે. નિદ્રાની વ્યાખ્યા જ છે શુદ્ધિની વૃદ્ધિ. જે શુદ્ધ સ્વરૂપ છે પૂર્ણાનંદ પ્રભુ, એની દ્રષ્ટિ થતા એટલી શુદ્ધિ તો ઉત્પન્ન થઈ, પણ હવે નિદ્રામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને શુદ્ધિની પૂર્ણતા થાય તેના મોક્ષ. શુદ્ધિની ઉત્પત્તિ પુનપાપના ભાવ રહિત, શુદ્ધિની ઉત્પત્તિ એ સંભર, શુદ્ધિની વૃદ્ધિ એ નિદ્રા, શુદ્ધિની પૂર્ણતા એ મોક્ષ. હા હા. નિદ્રા રૂપી હા હા ફેલાય છે, અગ્નિ ફેલાય છે એમ કે હા. નિદ્રા વ્યાજ બનતી દગ્ધું ન્યાય કરે કે જેથી જ્ઞાન જ્યોતિ ભગવાન ચૈતન જ્યોત, ચૈતન પ્રકાશ, જેની પૂરણ પ્રકાશ સ્વભાવ શક્તિ છે, એવી જે જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ શકી. સંવર પૂર્વક જ્યાં નિદ્રા થઈ એટલે જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ. નિરાવરણના બે અર્થ, અશુદ્ધતા જે હતી તેનાથી આવરણ રહિત થઈ અને કર્મ નિમિત્ત હતું એનાથી આવરણ રહિત થઈ. શુદ્ધિની વૃદ્ધિ તો થઈ, અશુદ્ધતા ટળી ગઈ અને કર્મ ટળ્યું. હા, એ નિરાવરણ થઈ. હા, કે જેથી જ્ઞાન જ્યોતિ ફરીને રાગાદી બી ન મૂર્છતી. અહીં તો આ સિદ્ધાંત જે રાગ આદિથી રોકાયેલી હતી એ શુદ્ધ સંવર દ્વારા રાગને આવવું અટકાવ્યું, પણ પૂર્વે બંધાયેલું હતું એને જ્ઞાન જ્યોતિએ નિરાવરણ કરી નાખ્યું, આવરણ નાશ કરી નાખ્યો. એ રાગાદી ભાવ વડે મૂર્છિત થઈ નથી, હવે રાગમાં રોકાતી નથી. આ પહેલું જે સ્વરૂપ, જે શુદ્ધ આનંદ સ્વરૂપ એ રાગમાં રોકાતું હતું, એ રાગમાં રોકાતું નથી, એકલું વિતરાગ ભાવમાં રોકાઈ ગયું. હા, પૂર્ણ સંવર થઈ ગયો. એવી રીતે મંગળી કર્યું છે. રાગાદી ભાવો વળી મૂર્છિત થતી ને સદા અમૂર્છિત રહે છે. શું કીધું? સદા જ્યારથી નિરાવરણ થઈ તે અનંતકાળ મૂર્છિત રહે છે. હા, ભગવાન આત્મા ચૈતન્ય જ્યોતિએ તો નિરાવરણ કર્યું છે. વસ્તુ તો ત્રિકાળ સદા ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે.
પર્યાયમાં જે આવરણ અશુદ્ધતાનું હતું, કર્મનું તો નિમિત્ત હતું. હા હા, એ સદા ત્રિકાળ નિરાવરણ વસ્તુ એ પર્યાયમાં નિરાવરણ થઈ ગઈ. હા હા, ત્રિકાળી ભગવાન આત્મા સકળ નિરાવરણ છે, એને કોઈ દ્રવ્યને આવરણ છે નહીં. પર્યાયમાં જે અશુદ્ધતાનું આવરણ હતું અને કર્મનું નિમિત્તનું, તો નિમિત્ત સમય તો એની સાથે કઈ ખરેખર એ તો એને કારણે બંધાય ને એને કારણે છૂટે ને એને કારણે રાગાદી ભાવો પર મૂર્છિત થઈ નથી, સદા અમૂર્છિત રહે છે. સંવર થયા પછી નવા કર્મ તો બંધાતા નથી. જેટલે અંશે અંદરમાં શુદ્ધતામાં આવ્યું એટલે અંશે તો એને આવરણ આવતું નથી. જે પૂર્વે બંધાયા થતા હતા તે કર્મો જયારે નિદ્રે છે પછી તો પૂર્વનો જે હતો એ તો ખરી જાય છે. આત્મા ઉપર ધ્યાન ઉપર છે એટલે સંવર છે અને ઉદય આવે છે, ખરી જાય છે. ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી સ્વરૂપમાં આવરણ અશુદ્ધતાનું હતું, નિમિત્ત હતું. આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદરૂપે પ્રણતું નથી. એક વાર પણ રાગાદી રહિત દશા થઈ એ ફરીને રાગ રૂપે થતું એવું અહીંયા તો સદા પ્રકાશ રૂપ જ રહે છે. એકલું ચૈતન પ્રકાશ, જળ જ્યોતિ શક્તિનું જે સામર્થ્ય એ પર્યાયમાં બધું સામર્થ્ય પ્રગટ થઈ ગયું એમ કે છે. સદા પ્રકાશ રૂપ જ રહે છે, પર્યાયમાં સદા પ્રકાશ રૂપ રહે છે. ત્રિકાળ તો સદા પ્રકાશ રૂપ હતું જ. વસ્તુ છે એ તો ત્રિકાળ પ્રકાશ રૂપ છે, પણ પર્યાયમાં જે જઈ અશુદ્ધતાને આવરણ કર્મનું નિમિત્ત હતું એ દૂર થઈ સદા પ્રકાશ રૂપ રહે છે. હવે પર્યાય સદા પ્રકાશ રૂપ રહે છે, પણ વસ્તુ તો સદા પ્રકાશ રૂપ હતી જ. હા હા હા, પણ એનો આશ્રય અને અવલંબનને સન્મુખ થતા સદાને માટે પ્રકાશ રૂપ રહે છે. આવો મંગળ કર્યું. હવે દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહે છે. હવે ગાથા ઉપભોગ ઇન્દ્રિય દવાણં અચ્છેદણાનં ઈદરાણં જં પૂર્ણદય સમાધિઠી સમદિઠી તંગ સવંગ નિર્જર નિમિત્તમ. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વળી કરે, ઇન્દ્રિયો વળી જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિદ્રા કારણ બને. ટીકા વિરાગીનો ભોગ જ્યાં રાગનો રસ રહ્યો નથી, જ્યાં વિકલ્પમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે અને જ્યાં સાચું સુખ છે ત્યાં સુખ બુદ્ધિ થઈ છે, જેમાં આનંદ છે ત્યાં આનંદ બુદ્ધિ થઈ છે અને વિકલ્પ માત્રથી માંડીને પરમાંથી સુખ બુદ્ધિ ઉડી ગઈ છે. સમકીતીને શરીરમાં, ઇન્દ્રિયોમાં, વિષયમાં, ભોગમાં, સ્ત્રીમાં, કુટુંબમાં, અબરૂમાં ક્યાંય રસ નથી. ક્યાંય એને પ્રેમ નથી અંદરનો રસનો. આ શક્તિની અસ્થિરતા છે એ જ દિવસ. વિરાગીનો ભોગ નિદ્રા માટે જ છે. આ દ્રવ્ય નિદ્રા છે. કર્મ કર્મ કર્મ
નિદ્રાનું કારણ થાય છે. વિરાગીનો ભોગ નિદ્રા નામ કર્મનું કરવાનું કારણ થાય છે. વૈરાગી એને કહીએ કે જેને સમ્યક દર્શન સહિત પુણ્ય પાપથી વિરક્ત બુદ્ધિ થઈ છે, એને વૈરાગી કહીએ. વૈરાગી એટલે બહારથી છૂટીને દુકાન છોડી ધંધા છોડ્યા એટલે વૈરાગી એમ નથી. હા હા હા, જેને ભગવાન આત્મા પૂર્ણાનંદના ભાનના પ્રતીતના અનુભવ સહિત પુણ્ય ને પાપના ભાવથી વિરત છે, એવો વૈરાગી, એને વૈરાગી કહેવામાં આવે છે. હા, એ વિરાગીનો ભોગ નિદ્રા માટે જ છે. રાગાદી ભાવોના સદભાવથી મિથ્યા દ્રષ્ટિને અચેતન ચેતન દ્રવ્યોનો ભોગ બધું નિમિત્ત થાય છે. હા હા હા, રાગ આદિના સદભાવથી મિથ્યા દ્રષ્ટિ રાગમાં પ્રેમ માનનાર, રાગમાં સુખ માનનાર, રાગમાં ઉત્સાહ વીર્ય થતા ઉલ્લાસિત વીર્ય રાગમાં થનાર મિથ્યા દ્રષ્ટિને અચેતન ને ચેતન દ્રવ્યોનો ભોગ, ચાહે તો અચેતન ને ભોગવે કે ચેતન ને, બંધનું નિમિત્ત જ થાય છે. હા હા હા, તે જ ઉપભોગ અહીં તો સચેત અચેત બે લીધું. એટલે કોઈ એમ કે આ વાત મનીને માટે છે, તો અહીં સચેત ને ભોગવે છે તેની વાત લીધી છે. સમજાણું કાંઈ? અચેતને તો ઠીક, પણ સચેતને ભોગવે છે. હા હા હા, પણ વૈરાગ ને લઈને રસ ઉડી ગયો છે. ક્યાંય રસ પ્રેમ છે નહીં. સચેત સ્ત્રી, સચેત દીકરા, દીકરીઓ, એ સચેતનો ભોગ એને હોઈ શકે છે. સચેત ને અચેતનો કીધું ને, મિથ્યા દ્રષ્ટિને ચેતન ને ચેતન દ્રવ્યનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય. અને તે જ ઉપભોગ કીધું ને, એ સચેત ને અચેત. હા હા હા, રાગાદી ભાવના અભાવથી. હા હા, અહીં તો સંગત દ્રષ્ટિની મહિમાનું વર્ણન છે. બાકી જે ઉપભોગ છે એટલો રાગ છે એ બંધનનું કારણ છે. એ વાતને અહીં ગૌણ કરીને શુદ્ધ સ્વભાવ મહાપ્રભુ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો, ભગવાન ને ભેટા થયા, એને હવે ચેતન ને ચેતનનો ભોગ કર્મની નિદ્રાનું કારણ છે. એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈને એમ કહે કે અમારે ગમે તે રીતે ભોગવી, એમ નહીં. પણ કોઈ એવો હોય છે, સચેત અચેતનો જોગ હોય છે. હા હા હા, તે જ ઉભો કીધો ને, તે જ એટલે જે ચેતન અચેતન કીધું એ નાતે કીધું ને. મિથ્યા દ્રષ્ટિ ને અચેતન ને ચેતન દ્રવ્યોનો ભોગ. હા, એક બાજુ એમ કે પરદ્રવ્યને આત્મા ભોગવી શકે જ નહીં. હા, સચેત અચેત ને અડી શકે નહીં. હા, કોઈ પણ આત્મા, સચેત સ્ત્રી નો આત્મા કે એનું શરીર કે પૈસા કે લક્ષ્મી કે આબરૂ, એને આત્મા અડી શકતો જ નથી. અડ્યા વિના એને ઉભો કઈ રીતે છે? હા હા હા, પણ એના તરફ લક્ષથી જે રાગ આદિ થયો
તેને ભોગવે છે એ સચેત ને અચેત ને ભોગવે છે આરોપથી કથન છે. આવી શૈલી છે. તેજ ઉપભોગ કોઈ એમ કે છે કે આમાં આ તો મુનિને માટે ચાગાથા, મુનિ માટે પણ છે અંદર સચેત એને શિષ્ય આદિ એનો અર્થ પણ આ ચોથે ગુણ શાંતિ સચેત ચેતન વિધવા દીધી છે એના પ્રમાણમાં. વ્યાખ્યા સચેત અચેતની ઘણી ખરી છે. મુનિને માટે સચેત શિષ્ય મિશ્ર એના ઉપકરણ હોય ને સાહિત્ય એ અચેતન ઉપકરણ જે છે રજોણ મોરપીછ વગેરે અચેત એ સચેત અચેત ને ત્યાં સુધી લીધા લઈ ગયા અને આગળ જતા સચેત એટલે રાગ ત્યાં સુધી લઈ ગયા છે. રાગનો પણ ઉપભોગ જ્ઞાનીને નથી. તેજ ઉપભોગ એટલે તેજ સચેત ને અચેત વસ્તુનો દ્રવ્યોનો છે ને, સચેત અચેત દ્રવ્યોનો ઉપભોગ એમ શબ્દ છે. દ્રવ્યની પર્યાયમાં રાગ થાય તેનો ભોગ એવો ભાષા નથી કરી. કહેવાનો તો આશય છે. એક ઓર કહે કે આત્મા પર્યાયને પણ સ્પર્શે નહીં, તો પર્યાય રાગને ફરશે નહીં, રાગ કર્મના ઉદયને ફરશે નહીં, રાગ પર દ્રવ્યને ફરશે નહીં. કઈ અપેક્ષા છે એમાં એનો? આ તો અનેકાંત વાત છે ને પ્રભુનો. અનેકાંત એટલે કે એમાં અનંત અનંત અપેક્ષાઓ ધર્મ છે એમાં છે એમાં હો. અનેકાંત નો અર્થ એવો નથી કે વ્યવહારથી નિશ્ચય થાય, નિમિત્તિ પણ થાય. એ અનેકાંત ધર્મ નથી. આ રીતે એક સંકેતીનો ભોગ નિદ્રાનો હેતુ છે એમ કેવું નામ નથી. ભોગ નિદ્રાનો હેતુ હોય તો પછી ચારિત્ર અંગીકાર કરવાની જરૂર રહી નહીં. એમ નથી. ત્યાં તો દ્રષ્ટિનું માચમ બતાવવું છે. બાકી તો જેટલે અંશની અસ્થિરતાનો અંશ કમજોરી છે એ દુઃખ છે, આશ્રવ છે, જ્ઞાનીને એ બંધનું કારણ છે. અહીંયા તો એના ઉપભોગમાં દ્રવ્યનું રસ હોય છે, એથી એને દ્રવ્યનો ઉપભોગ કહેવામાં આવ્યો. કે દ્રવ્યને કોણ ભોગવે? અજ્ઞાની કે જ્ઞાની કોઈ પરદ્રવ્યને અડી શકે નહીં, ભોગવે છે રીતે. કેમ કે એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. અત્યંત અભાવમાં પરદ્રવ્યને ભોગવે. પાઠ તો આવો છે. ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ એમ કીધું છે ને, એના પરિણામ થયા એને એમ વાત નથી. એનો અર્થ તો એ છે લક્ષ્ય ત્યાં છે પર ઉપર, એથી એનો ભોગવટો છે એમ કહેવામાં આવે છે. બાકી તો જ્ઞાની અને રાગનો શુભરાગનો અનુભવ જ્યાં દુઃખરૂપ છે. ચોથે ગુણ શાંતિ શુભ રાગ દુઃખરૂપ છે એનું વેદન કહેશે પછીની ગાથામાં. સુખ દુઃખ નું વેદન થાય છે અને પછી ખરી જાય છે. એ ભાવ નિદ્રા કહેશે. આ તો દ્રવ્ય નિદ્રા છે.
વિરાગીનો ઉદ્ભવ નિદ્રા માટે છે, માટે જ છે. જોયું પછી જવળ એકાંત નિદ્રાનું કારણ થાય છે. રાગારી વી કેમ અપ ઓન 40 મિનિટ્સ વાત કરવી છે. મને આજે સમજાવવું પડશે કોઈએ કે આજે આસક્તિનો રાગ છે, સમ્યક દ્રષ્ટિનો આસક્તિનો રાગ છે, એ કેવી રીતે વર્ક થાય છે એમાં? એને મિથ્યાત્વ નથી, પણ આસક્તિ છે. આપણે પહેલા બી વાત કરી છે આ બાબતમાં. એ આસક્તિ છે એટલે ગુરુદેવ છે, સમજો કે બેન છે, કોઈ પણ સમ્યક દ્રષ્ટિ, એને એ આસક્તિ હાઉ ડઝ ઇટ વર્ક? ઇન્દુબેન, મંજુબેન? એટલે ઠરવામાં શુદ્ધિની વૃદ્ધિ થાય, એ બધી વસ્તુની ક્રિયા જે ચાલતી હોય એમાં થોડું એક ધારું ન હોય, થોડું વધઘટ થાય. એટલે વધઘટ મતલબ શરૂ થઈ ગયું. અબુદ્ધિપૂર્વકનો રાગ લઈ શકાય? અબુદ્ધિપૂર્વકનો રાગ લઈ શકાય? ના, બુદ્ધિની વાત નથી કરી આમાં. એ તો રહેવાનો છે. આસક્તિ છે એટલે કમજોરી. મિથ્યાત્વ નથી. ત્યાં કમજોરી ખરી. આસક્તિ એટલે કમજોરી. એટલે શું છે કે કર્મનો ઉદય આકરો હોય તો એ પછી એને એ સહી નથી શકતો અને ભળી જાય છે થોડો ઘણો. એટલે એને તાવ આકરા આવ્યો, ઉદયનો ફેસ નથી કરી શકતો. હોય એનો તો તાવને તો જાણે કે આ તો મારા શરીરને આવ્યો છે, મન નથી આવ્યો. પણ પણ દવા લે. સાધક છે ને પૂર્ણ ક્યાં થયો છે? એટલે એને શ્રદ્ધામાં છે કે મને નથી આવ્યો, પણ છતાંય વેદન નથી એનાથી સહન. વેદનમાં નબળાઈ છે. મને હંમેશા થાય કે આપણે જે દુઃખ થાય ન પડીએ ત્યારે, તો એ આપણે ખબર છે કે આ શરીરનું છે, મારું નથી, અને તેમ છતાં આપણને દુઃખ લાગે. આપણે તો મીઠા દ્રષ્ટિ છે. આપણને સમ્યક દર્શન નથી એટલે હજી આપણે આ બધી ક્રિયામાં નથી આવતા. સમ્યક દર્શન પછી બધું થાય ને, કે તમે એને પર છે, પરને પર કમ્પ્લીટ જાણો ને, અને સ્વમાં લીન થાવ ને, પછીની બી ક્રિયા ને પછી પહેલામાં પછી આપણે તો અટવાયેલા છીએ. આપણે તો હજી જાણીએ છીએ કે આનું મને જ્ઞાન થાય છે, પણ એ પ્રમાણે આપણે વર્ત્યા નથી હજી. ઓકે, બીજું કઈ બોલો, ચાલ કરું છું. ઓકે. બાબુના સદભાવથી જેને પર પદાર્થ પ્રત્યેનો પ્રેમ છે, રાગ છે, એમાં સુખ બુદ્ધિ છે, એમાં ઉત્સિત સ્વભાવથી અધિકપણું જેને અંદર પરમાં પાસે છે, એવા મિથ્યા દ્રષ્ટિને અચેતન ચેતન દ્રવ્યોનો ભોગ બંધનું નિમિત્ત જ થાય છે. તે જ ભોગ, તે જ અચેતન ચેતનમાં દ્રવ્યોનો ભોગ રાગાદી ભાવોના અભાવથી કહ્યું ને બીજી લીટીમાં, રાગાદી ભાવોના સદભાવથી મિથ્યા દ્રષ્ટિને, એથી આમાં એમ કહ્યું રાગાદી ભાવોના અભાવથી, એની સામે વાત એવી છે. મિથ્યા દ્રષ્ટિને પરનો પ્રેમ છે, સુખ બુદ્ધિ છે. કોઈ પણ નાના મોટા સંયોગમાં કે નાનો મોટો રાગ આદિમાં એનું વીર્ય ઉત્સિત થઈ જાય, ત્યાં આનંદમાં આવી જાય, ત્યાં
સુખી છું, મને અનુકૂળતા છે, એમ આવી જાય છે. મિથ્યા દ્રષ્ટિ છે. છોકરાઓ 4, 6, 6, 8, 8, 12 હોય, 5, 5 લાખ રળતા હોય, 2 વર્ષે છોકરો થયો ગયો, 24 વર્ષ અને 20 વર્ષ, 44 વર્ષ હોય ત્યાં 12 તો છોકરા હોય અને રળતો હોય ને પેદા થતા છે ને 12 ભાઈ વિછામાં. હા, છે ને 12 ભાઈ નું 12 ભાઈ છે. કાનકા છે એનો અગ્રેસર બિચારા પ્રેમ છે. એમ મકાન જુદા છે આપણા ભાઈ નહીં, એવા આપણા વિછાવાળા પ્રેમચંદભાઈ મકાનની પાસે મકાન છે ને, મોટી મેળી બંધ, પણ વિરોધ ન કરે, પ્રેમ અગ્રેસર છે. આ વસ્તુ સાંભળવા મળે નહીં. ભિન્નતા કેમ છે, કઈ રીતે છે, એ વાત અંતરમાં બેહે નહીં. ત્યાં સુધી બહારથી આ દયા પાડીએ, વ્રત કરીને અપ્પા કરીએ, એમાં સંવર ને નિદ્રા માને. દયા ને વ્રતે સંવર, તપસ્યા એ નિદ્રા. અહીંયા તો જે અજ્ઞાનીનો જે છે બહુ તે રાગાદી ભાવોના અભાવથી બિલકુલ રાગ ભાવનો અભાવ ગણાય. તો રાગનો રાગ નથી ને, રાગનો પ્રેમ નથી. રાગમાં સુખ બુદ્ધિ ઉડી ગઈ છે, એથી રાગ ભાવોના અભાવથી એ અપેક્ષાય છે. બાકી જેટલો રાગ છે એટલો બંધ છે. 10મા ગુણસ્થાન સુધી રાગનો અંશ છે. રાગ આવે છે, હોય છે. નિદ્રાનું નિમિત્ત જો છે, કથનચિત નિદ્રા કથનચિત બંધ છે એમને કઈ અપેક્ષા કે છે? રાગાદી ભાવના ભાવથી સમ્યક દ્રષ્ટિને નિદ્રાનું નિમિત્ત જ થાય. કૌષ્ટિકમાં સમયસર નાટકમાં નહીં દીધું. જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ છે એમ દીધું છે. આમાંથી ભોગનો અર્થ અંદર રાગ આવે છે જરી, પણ એમાં સુખ બુદ્ધિ ન ઝેર છે. ઝેરના પ્યાલા પીવું છું એમ લાગે ને. હા, ઝેરના પ્યાલા છે. નિર્વિકલ્પ આનંદ રસ આગળ એ શુભ રાગનો કણ પણ જાણ ઝેરના. એ ઝેરના ઘૂંટડા છે. એને રાગમાં રસ કેમ હોય? રાગાદી ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિને નિદ્રાનું નિમિત્ત જ થાય છે. એકાંત નિમિત્ત જ છે નિદ્રાનું, એમ કે છે. જરીએ બંધ નહીં. કઈ અપેક્ષા છે એ વાત? દ્રષ્ટિનું જોર છે. દ્રષ્ટિમાં એકલો ભગવાન તરવરે છે. પૂર્ણાનંદનો નાથ જ્યાં આદરમાં આવ્યું, અનંત અનંત આનંદનો દો, શાંતિનો સાગર, ઉપશમ રસનો દરિયો ભર્યો છે. ઉપશમ રસ, શાંત રસ, અકસાય રસ. એવા સ્વભાવથી પૂર્ણ ભર્યો છે પ્રભુ. એના જ્યાં અંદરમાં આદર થયા, એને હવે શેનો આદર રહે? એ અપેક્ષા એ વાત
સમ્યક દ્રષ્ટિને નિદ્રાનું નિમિત્ત જ થાય છે. આ પાઠમાં છે કે નહીં? સચેત અચેત દવાણમ અચેરાણમ ઈદરાણમ બીજું પદ છે. દ્રવ્યનું અચેતન અને ઈદરનું એટલે ચેતન. ઈદર છે ને અનેરું ગાથા. ઉપભોગ ઇન્દ્રિય ઇન્દ્રિયથી ઉભો કરવો કોનો? દવાણમ ક્યાં દ્રવ્યનો? અચેતન ને ઈદરાણમ ચેતન. અચેતન ને ચેતન બેનો પાડશે કે નહીં? હા હા. જંગ કુણઈ સમદીઠી એ ચેતનનો જે કરે સમદીઠી ભોગ. હા 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 હા. તે ઇન્દ્રિયથી એમ થયો ને. ઓ ભોગ ઇન્દ્રિયહીન ઇન્દ્રિયથી સચેત સ્ત્રી આદિ નો ભોગ લે. આ હા. કંદમૂળ ખાય, લીલોતરી ખાય કે કંદમૂળ નહીં પણ લીલોતરી ખાઈ ગઈ. હા હા. કંદમૂળ નહીં તો ન હોય. ખરેખર તો રાત્રિ ભોજન એ ન હોય. રાત્રિ ભોજનમાં જેવા જ છે જેવા જ. આ તો એને યોગ જે છે આવું તો ન હોય, પણ એનેમાં યોગો એવા રાગ આવે છતાં તે રાગની બુદ્ધિ નથી, રુચિ નથી, રસ નથી, ઉલ્સિત વીર્ય નથી, ખેદ વર્તે છે. ત્યાં રાગમાં જ્ઞાનીને ખેદ વર્તે છે. એથી તેનો ભોગ નિદ્રાનો નિમિત્ત એમ દ્રષ્ટિના જોરથી અને દ્રષ્ટિનો વિષય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એને આશ્રયથી કહેવામાં આવ્યું છે. હા. આથી આ કથનથી દ્રવ્ય નિદ્રાનું સૌ કહ્યું. પૂર્વ જે પરમાણુ બંધાયેલા એનું ખરી ગયું. દ્રવ્ય નિદ્રા જળનું ખરી જવું. હા. નિદ્રાનું નિમિત્ત જ થાય છે એટલે નિમિત્ત કારણ થાય છે. નિદ્રાનું કારણ થાય છે. સમજાણું? નહીં તો એમ લે કે પૂર્વનું કર્મ ખરે છે એમાં જ્ઞાનીના નિમિત્ત છે, કરવામાં નિમિત્ત છે. અહીં તો નિદ્રાનું નિમિત્ત છે, નિદ્રાનું કારણ જ છે. હા, કારણ અર્થમાં છે. હા હા. આવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કયો છે. હા હા. અને જ્ઞાનીને રાગદ્વેષ મોહનો અભાવ કયો છે. એ અપેક્ષાનો અનંતાનુબંધીનો. માટે સમ્યક દ્રષ્ટિ વૈરાગી છે. સમ્યક દ્રષ્ટિ વૈરાગી છે. હા હા. વૈરાગી છે અથવા વિરાગી છે એટલે રાગ વિનાનો છે. હા હા. તેને ઇન્દ્રિયો વડે ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. જોયું? ઇન્દ્રિયો વડે ભોગ હોય પાઠ છે ને એમ, તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. હા હા હા. તે જાણે છે કે આ ભોગની સામગ્રી પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી. જોયો? પરદ્રવ્યને અને આત્માને કાંઈ સંબંધ નથી. નાતો એટલે સંબંધ. હા હા હા. મારે ને દીકરાને મારે ને બૈરીને મારે ને શરીર બીજાને મારે ને પૈસાને કાંઈ નાતો નથી. મારો આ દીકરો એ નાતો નથી કે છે સંકિત. હા હા હા.
એ સંબંધ તૂટી ગયો છે. હા આ મારી ઘરવાળી છે, ભાષા બોલે, કોઈ પૂછે તો અંદરમાં કાંઈ ન મળે. મારા ઘરમાં કોઈ છે જ નહીં, મારું ઘર તો મારી પાસે છે. હા આવો વાંતરો અંતરના ભાવને લઈને છે એમ કે છે. ભાષા તો બીજી શું બોલે છે? હું આ દીકરો કોનો છે? મારો દીકરો. કે ભાષા બોલે? શ્રીમદ એમ બોલતા, અમારો અમારો કોટ લાવો, અમારો આ લાવો, અમારો એમ. મારો નથી એમ પૂછતા પૂછતા તમે અમારો અમારો એકલા છો ને અમારો કેમ બોલો? મારો એમ કેમ નહીં, તમે એકલા છો, તમે જાજા માનો નથી, ત્યાં મારો અમારો કરો છો. અમારો કોટ એટલી કોટ અમારો નથી, અમારું કપડું નથી, અમારું ઘર નથી, એથી અમારો એમ કહીએ છીએ, મારા નથી બાપુ એક કીધી. મારું જે છે મારી પાસે છે એ મારાથી જુદું નથી. આ કાંઈ નાતો નથી. કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ વિયોગ છે. કર્મના નિમિત્તને લઈને સંયોગ ને નિમિત્તનો જ્યાં ફેફડા વિયોગ થઈ જાય છે, બાકી કાંઈ સંબંધ મારે છે વિશેષ કે છે. આમાં આવડું ગુરુદેવ કહેલું આગળ કે એને સાધકની વાત છે કે એને Oops, ભાઈ ગઈ ગઈ, okay. Let me get close. એને 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 નજરમાં આત્મા તરવરે છે, એમ કીધું તરવરે છે, શબ્દ તરવરે છે. સાધક જીવને આત્મા તરવરે છે કન્ટિન્યુઅસલી. તો એટલે એવો એવો આત્મા આપણને તરવડશે સવિકલ્પમાં, ત્યારે આપણને નિર્વાણ જવા. એટલે એવો આપણે તરવો જોઈએ. વેદનાની અંદર આ સમર અધિકાર વાંચો પછી એનું ફળ એ તરવડવું જોઈએ. તરવડતું નથી હજી, તરવડવું જોઈએ તો આપણને આ બધી આવો એવો ઉલ્લાસ આવવો જોઈએ ને કે એના મય થઈ જવાય. એ પસંદગીની આઈટમ તો છે જ, પણ એને એમાં તન્મય થવું, એને બીજામાંથી જયારે ઉઠી જાય ને ત્યારે તન્મય થવાય. આ તો વાતમાં નહીં, વાતમાં ખાલી નહીં, તન્મય એટલે ઉલ્લાસ, ભરપૂર ઉલ્લાસ આવે ને એનો મહિમા આવે. એટલે આપણે ઘણા સુધર્યા છીએ પણ હજી સુધરવાની બાકી છે. ઘણા પ્રોગ્રામની વાતો વડા નહીં થાય. આપણે કઈ પણ કરીએ છીએ ને એ ગમતી વસ્તુ તો બહુ જ છે. બીજું કઈ આપણને એમ ખબર છે કે આ આપણી નિર્જરવાનું દ્રવ્ય આપણે કહે છે ને આશ્રવને રોકે એટલે સંવર, અને સંવરમાં પછી નિર્જરા થવા માટે સંવરમાં વૃદ્ધિ થવી જોઈએ. શુદ્ધિની વૃદ્ધિ થાય એટલે નિર્જરા થાય. આપણે એટલું બધો અહમભાવ લાવવાની છે કે એનો મહિમાને એનું આપણને જેટલું અત્યારે છે ને એનાથી 10 ગણું ગમતી ચીજ થઈ જાય. એટલે આમાં અને એના વિના ચાલવાનું નથી. આ બહુના અભાવ માટે છે એમ માની લેવાનું કે નિમિષાબેન તમે તો વહેલા છો, અમે તમે બુઢા થઈ ગયા. તમારે તો હજી ઘણી બાકી છે, તમે ટાઈમ છે કરવા માંડો. ના પણ આપણે કન્ટિન્યુઅસ રાખ્યું છે ને એનો ફાયદો બધી દરેક અધિકાર સિક્વન્સલી કર્યા છે ને એટલે ખ્યાલ આવે છે કે ભાઈ આવે છે જીવજીને જુદા પાડો ને એનો કરતા કર્મ પુણ્ય પાપ લાઈનસર બરાબર.
આપણને છે ને ચાવી મળી ગઈ છે જ્ઞાન ને હા હા જ્ઞાન જ્ઞાન બસ જ્ઞાન આપણે આજુબાજુ બધું માર્યું પડે તો હા. જ્ઞાન જાણવાનું કામ જ્ઞાનનું છે અને પેલા આજે પ્રકાશભાઈમાં તો ગુરુદેવે કીધું ને કે આપણે આ 2-4 જણા કહેવા ગયા કે તમને રિપોર્ટ સારો નથી આવ્યો પણ તો કે એટલે કે ચાલો પેખાનો ટર્ન થઈ ગયો હા રાઈટ રાઈટ સાંભળ્યું બી નહીં રામજીભાઈ ચીફ ડોક્ટર બધા સાથે ગયા હતા એટલે આ પ્રકાશભાઈ કહેતા હતા એટલે મતલબ હા એટલું બધું આપણને એ તો પોતે પેલું કહે છે ને અંદર આ તો પોતે અંદર ટચ થઈને આવે એને આ બધી વસ્તુની ક્યાં ગણતરી જ હોય અચ્છા એનો એક ટચ મિનિટ જ આપણે 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 સ્તુતિ કરી લઈએ પછી હા અનલેસ કે મંજુભાઈ આપણે રેકોર્ડ સ્તુતિ કરો મંજુભાઈ પછી સ્તુતિ પછી કરો વાતો કરીએ હા બરાબર ડોલી બોલ હે ડોલી તો પેલી બોલે છે ને. નિમિ હા સાહેબ બોલે છે હા બોલો બોલો હા બોલ કઈ બોલું તું તું બોલે છે ને પેલી એ બહુ આખી મોટી આવડે છે જે હોય પહેલો આ- મેં આજે ગુરુદેવ 4 મિનિટ વહેલું પ્રવચન પૂરું કર્યું છે એટલે વાંધો નથી 6 મિનિટ વહેલું કર્યું તમે ન કરવાના હોય તો હું કરી દઉં આ ના તો ના પહેલો બોલશે મેં છે ના હા બોલશે બોલો બોલ બોલો બોલ. નિમિષા ચરણો બોલ में આપણે ઉપર હા નિમિષા બોલ चरणों में आ पड़ा हूँ ते द्वादशांग वाणी मस्तक झुका रहा हूँ ते द्वादशांग वाणी मिथ्यात्व को नशाया निज तत्व को प्रकाशा पराय भाषा ओ भानु की समानी षट द्रव्य को बताया शब्दवाद को जताया भव पंद से छुड़ाया सच्ची जिनेन्द्र वाणी चरणों में आ पड़ा हूँ हे द्वादशांग वाणी मस्तक झुका रहा हूँ हे द्वादशांग वाणी हरि पुचार मेरे मग में जंजीर डाल पग में थाड़े है मोक्ष मग में तकरार मुँह उठानी दे दे ज्ञान मुझको माता इस जग से तोड़ो नाता होवे सुदर्शन साता नहीं जग में तेरी सानी चरणों में आ पड़ा हूँ हे द्वादशांग वाणी मस्तक झुका रहा हूँ हे द्वादशांग वाणी निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है। બોલો સર્વ અંતર્મુખ મુદ્દાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો જય જય હો જય હો આદસાંગ જીનવાણી માતનો જય હો जय हो જય હો મનમાં વિજળતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો જય जय હો हो જય હો પરમ કાર્ય પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો जय हो જય હો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો જય जय જય हो जय जयकार રેકોર્ડિંગ બંધ કરું છું ઓકે